હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. જો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, બરોબર છે? ગભરાવાની જરૂર નથી, કેમ કે અત્યારનો જે મોકો હવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે. બેસ્ટ ટુ બેસ્ટ ટાઈમ છે, કેમ કે જો હવે જેટલું બી બજાર અત્યારે ડીપ મારે ને, તમે ખરીદી કરજો. કેમ કે ઓલરેડી સમજો કે ઈરાન, અમેરિકા, કોઈ પણ આપણે અત્યાર માટે જેટલા બી ટેન્શન્સ આપણે હતા ને, બધા હવે ધીમે ધીમે સોલ્વ થતા જણાઈ રહ્યા છે, બરોબર છે? તો તમે જેટલું બી ડીપ મળે ખરીદી કરજો. અને બીજું કે તમને તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ તમે ખરીદ વેચાણની સલાહ કરજો, બરાબર છે? આપણે આ ચેનલ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવી છે, બરાબર છે? તો ચાલો કરીએ. ચાલો, જો હું તમને બતાવું એક વસ્તુ કે ભાઈ આ ડીપ જે એમાં ડરવાનું નહીં. કેમ કે બજાર ઓલરેડી 6 થી 7 દિવસમાં તમે જુઓ 5% આજુબાજુ 1100 પોઈન્ટ જેવી રેલી આપી દીધી છે, સમજે? હવે તમે સમજો કે કોઈ પણ બજાર હોય, ગમે તે વસ્તુ હોય ને, તો એક જ ધારું ઉપર જા કરે એવું ના હોય, એવું પોસિબલ ના હોય, સમજ્યા? એટલે થોડીક ડીપ આવે જ. હવે સમજો આ ડીપ જે આવી છે નોર્મલી બહુ નથી, સમજો 1% આજુબાજુ પણ નથી. એટલે ગભરાવાની ચિંતા ના કરશો. અને જો કે ભાઈ ડીપ મળી, બરોબર છે, પણ ખરીદી પણ આવી ગઈ ને નીચેથી, સમજે? એટલે એ વસ્તુ મેઇન જોવાની છે કે ભાઈ ડીપ મળે છે, બરોબર છે, તો ખરીદી આવે છે કે નથી આવતી. અને એનું કારણ શું હતું કે આઈટી, સમજે? આઈટી તમે સમજો કે એવરેજ સવારમાં તમે જોશો ને તો 4.5 થી 5% આજુબાજુ ડાઉન હતી આઈટી, સમજે? આ છેલ્લે નીચેથી રિકવરી આવી છે. બાકી તમે આ ઇન્ફોસિસનો તમે શેર જુઓ, ઇન્ફોસિસનો એવરેજ 9% આજુબાજુ ડાઉન હતો ઇન્ફોસિસનો શેર. વિપ્રો, ઇન્ફોસિસ, ઓલ આઈટીના શેરો બધા છે ને મોસ્ટ ઓફ ડાઉન હતા. ખાસ કરીને વિપ્રો, ટીસીએસ છે, એ બધા વધારે હતા. હવે એનું કારણ શું હતું કે ભાઈ જે એસેન્ચર જે હતું ને, એસેન્ચર આઈટી કંપની અમેરિકાની છે, એના લોકો એવું કહેતા, એનો જે અનુમાનિત જે હોય ને નફો ને બધું, તો એમાં ડાઉન વધારે પડતો ડાઉન આવી ગયું છે. એટલે એસેન્ચરનો જે શેર હતો ને, એ 20%ની સર્કિટ લાગી ગઈ હતી નીચેની સાઈડ, બરોબર છે? એટલા માટે આઈટી પડ્યું, અને આઈટી પડ્યું, અને બેન્કિંગ ક્ષેત્ર પણ પડ્યું હતું, બેન્કિંગમાં પણ ડાઉન હતું. એટલે આપણે નિફ્ટી પડી છે. હવે તમે સમજો કે ભાઈ આવતીકાલ માટે, મતલબ કે સોમવારે, અને એમાં કાલે શનિવાર અને રવિવારની 2 દિવસની રજા છે. તો ધ્યાન રાખજો, કોઈ પણ ન્યૂઝ આવશે હું તમને મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉપર અને યુટ્યુબ વિડીયોમાં તમને બંનેમાં જણાવી દઈશ, બરોબર છે? તો જોડાયેલા રહેજો રાત સુધી, બરોબર છે? ચાલો ચાલુ કરીએ આવતીકાલ માટે. હવે જો આમાં કેવું છે ભાઈ, આવતીકાલે બજાર માટે જોઈએ ને, તો એ જે એકદમ રેલી આપી છે ને મોમેન્ટમ, ત્યાંથી તમે સમજો થોડીક નીચેની સાઈડ આવી, બરોબર છે? હવે પાછી રિકવરી આપી. હવે અત્યાર માટે આપણે ઇન્ટ્રાડે બેઝ ઉપર કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કે સપોર્ટ લેવા જોઈએ ને, તો 23,800 મેઇનમાં મેઇન સપોર્ટ જોઈએ, તો 23,800. જ્યાં સુધી આની ઉપર નિફ્ટી છે ને ત્યાં સુધી બધું ઓકે છે, સમજ્યા? જ્યાં સુધી 23,800 અને 23,900 આ બે લેવલ ઉપર જ્યાં સુધી નિફ્ટી છે ને ત્યાં સુધી બધું ક્લિયર છે, સમજો? જો આની નીચે ક્લોઝિંગ આપી 1 ડે ટાઈમ ફ્રેમમાં, તો પછી લોચો થશે થોડો, પણ ડરવાની જરૂર નથી તમારે, બરોબર છે? હવે બીજું વસ્તુ વિચારીએ આપણે, સમજો કે ભાઈ નિફ્ટી જે છે, બરોબર છે, નિફ્ટી જે છે એમાં સોમવાર માટે તમે કઈ રીતનું એનાલિસિસ કરી શકો છો, કયા લેવલ્સ તમે લઈ શકો છો, એના માટે હું તમને કહી દઉં છું. એટલે નોટ અને પેન લઈને બંને બેસી જજો, બરોબર છે? તો તમને ખ્યાલ રહે. અને આજે લાસ્ટ અવરમાં તમે જો કે લાસ્ટ કલાકમાં કે અડધો કલાકમાં જે રેલી આવી છે ને 3 વાગ્યા પછીની, નિફ્ટી હોય કે કોઈ પણ ઇન્ડાઇસિસ હોય, સમજો એમાં નાટક જે કરે ને 3 વાગ્યા પછી જ નાટક ચાલુ થાય. તમે લાસ્ટના ગમે તેટલા તમે ડેટા ઉપાડીને જોઈ લેજો, લાસ્ટ 3 વાગ્યા પછી નાટક ચાલુ થઈ ગયું છે. જો આમાં પણ છે મોટી કેન્ડલ 3 વાગ્યા પછી. હવે બીજું તમને પાછળના, તમને બેક સાઈડના પાછળના પણ તમને ડેટા બતાવજો, ધ્યાન રાખજો. અમુકમાં હશે ને અમુકમાં નીચો છે. 3 વાગ્યા પછી જો મોટી કેન્ડલ, આખા દાડા સાઈડ વેચનું, છેલ્લે 3 વાગે મોટી કેન્ડલ જો. પછી આ પણ જો, આ પણ જો 3 વાગ્યા પછી કેન્ડલ છે. એટલે આ બજારમાં છે ને 3 વાગ્યા પછી કેમ કે જે બધાએ સોદા લીધેલા હોય બધું, હું એ સ્ક્વેર ઓફ કરતા ને અમુક લોકો, એટલા માટે 3 વાગ્યા પછી તમે જોજો ને, કાં તો ઉપર યા તો નીચે આ રીતના ઝાટકા જ મારશે બજાર. આખો દાડો સાઈડ વેચનું, પછી છેલ્લે 3 વાગ્યા પછી જો તમે કેવી મોટી નાખી દીધી કેન્ડલ, સીધી ઉપર ડે હાઈએ ક્લોઝિંગ આપી દીધું. અને ક્લોઝિંગ આપ્યું પણ એ બરોબર છે, 24,000 ઉપર ક્લોઝિંગ આપ્યું. મેઇનમાં મેઇન વાત એ છે કે 24,000 ઉપર ક્લોઝિંગ આપ્યું. જો 24,000 નીચે ક્લોઝિંગ આપ્યું હતું તો દિક્કત થોડી વધી જાય, લોચા વધી જાય થોડા, સમજ્યા? થોડાક લોચા થાત, પણ કંઈ વાંધો નહીં, ઓકે ઓકે છે અત્યારે બધું. 24 ઉપર ક્લોઝિંગ આપ્યું છે એટલા માટે, બરોબર છે? હવે આવતીકાલે સોમવારે જો કે ભાઈ નિફ્ટી ગેપ અપ ઓપનિંગ આપે, બરોબર છે? તો ગેપ અપ ઓપનિંગ આપે તો તમારે 24,000નું જે લેવલ છે અહીંયા કણ સપોર્ટ લઈને ઉપરની બાજુ નીકળે, તો તમે ઉપરની બાજુ તમે 2 થી 3 ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો,
સમજ્યા? કે ભાઈ જો 24,000 આવ્યું, નીચે આવ્યું, પ્રોફિટ બુકિંગ થઈ થોડી, બરાબર છે, અને 24,000 સપોર્ટ લઈને હોલ્ડ કરે, અહીંયા સસ્ટેન કરે, તો ઉપરની બાજુ તમારે ટાર્ગેટ લઈ શકો છો. એમાં તમારો ઉપરની સાઈડ તમારો પહેલો ટાર્ગેટ રહેશે 24,080, જે આપણો લેવલ્સ હતો એ, અને બીજો ટાર્ગેટ તમારો રહેશે 24,150. આ બે ટાર્ગેટ સુધી તમે ઉપરની બાજુ પ્લાન કરી શકો છો. જો કોઈ સારા ન્યૂઝ આવી જાય કાં તો કોઈ ખરાબ ન્યૂઝ આવશે તો હું તમને જણાવી દઈશ ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં, બરાબર છે. આ અત્યાર પ્રમાણે છે, સમજ્યા? પછીનું કંઈ નક્કી નથી. પછી સમજો કે બીજો વ્યૂ આપો કે ભાઈ ફ્લેટ ઓપનિંગ થઈ, ફ્લેટ ઓપનિંગ થાય અને સાઇડવેઝ થઈને બજાર નીચું આવે અને નીચાની સાઈડ 23,940, ધ્યાન રાખજો, 23,940થી રિકવરી આવે તો તમે ઉપરની બાજુ બે ટાર્ગેટથી તમે પ્લાન કરી શકો છો. સમજી ગયા? આ 23,940 લેવલ મેં એટલા માટે કીધો છે કે આ લેવલ્સ છે ને આખાથી બાઇંગ આવે છે, ખરીદી આવે. તમે આખા દિવસમાં તમે જુઓ કે 3 થી 4 વખત આ લેવલેથી ખરીદી આવી છે. એટલે 23,940થી ખરીદી આવે તો તમે કરી શકો છો, બરાબર છે. ચલો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. રાધે રાધે.